આપણે વિચાર કરીએ સાતમ આઠમનો સમય છે સદગુરુ જીવન સાહેબની જાલુમાં ગોંડલની બજારમાં કાચું સીધું લેવા ગયા છે વાણિયાની હાટે જઈ જીવન સાહેબ કહે છે કે બાપા કાચું સીધું આપો તો સાતમ આઠમ કરીએ વાણીઓ સદગુરુ દાસી જીવન સાહેબને ઓળખે બાપા બે ભજન ગાવને તો કાચું સીધું આપો દાસી જીવન સાહેબ રામ સાગર લઈ એક ભજન બે ભજન ત્રણ ભજન ભજન ઉપર ભજન સમયનું ભાન ન રહ્યું જ્યાં જ્યાં સંતોનો અનુભવ થયા ત્યાંની વાણીની રચના સંતોએ કરી છે કાચું સીધું લાવવામાં બહુ મોડું થયું જાલુમાને ચિંતા થવા માંડી કૃષ્ણ પરમાત્માને પ્રાર્થના કરી હે પરમાત્મા ભગત ઘણા સમયથી ગયા છે આવ્યા નહીં મોડું થાય કૃષ્ણ પરમાત્મા દાસી જીવન સાહેબનું રૂપ લઈ જાલુમાને કાચું સીધું આપવા આવ્યા છે આપણે વિચાર તો કરીએ આજની તારીખમાં આપણો છોકરો આપણને પાણી લોટો નથી દેતો એ કૃષ્ણ પરમાત્માને કેટલા મજબૂર કર્યા છે અહીંયા આવવા માટે કેવી ભક્તિ કરીએ છીએ સંતોએ પ્રેમ લક્ષણા ભક્તિ બહુ કરી વાલો મારો પ્રેમની વંશ થયા રાજી એ સમયની વાણી સદગુરુ જીવન સાહેબને ખબર પડી કૃષ્ણ પરમાત્મા કાચું સીધું દેવા ગોગાવદર આવ્યા કૃષ્ણ પરમાત્માને ગોતવા પાછળ સદગુરુ દાસી જીવન સાહેબે પાછળ દોટ મૂકી ત્યારે એ સમયે આ વાણીની રચના થઈ ત્યારે શું કહે છે માંગેલા રે માખણ તું તો દાડી દાડી ખાતો માંગેલા રે માખણ તું તો દાડી દાડી ખાતો મારા એ મોંઘેરો રે કાઠા એ મહારાજ એ મોંઘેરો રે કાઠા એ મહારાજ મનડા રે મારા હેરી હેરી લીધા નંદલાલ મનડા રે મારા હેરી હેરી મંદિર